આજરોજ રાજકોટ શહેર પોલીસ અને પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબના માર્ગદર્શન મુજબ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવેલ છે. આ લોકદરબારની અંદર વિસ્તારના રાજકીય આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ વેપારીઓ, બહેનો અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેલા. ભક્તિનગર વિસ્તારને સ્પર્શતા અલગ અલગ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. આ તમામ સંવાદ દ્વિપક્ષીય રહેલો હતો. પોલીસના પ્રશ્નો ઉપરાંત પણ ડીસીપી શ્રી હેતલ પટેલ સાહેબનાઓએ સૂચન કરેલ કે તમારે પોલીસ સિવાયના કોઈ પ્રશ્ન હોય તો પણ તમે અહીંયા કહી શકો છો, અમે તે જે તે ફોરમ સુધી પહોંચાડી દઈશું. એટલે પોલીસ સિવાયના પ્રશ્નોની પણ ચર્ચા થઈ. ઉપરાંત આ જ કાર્યક્રમમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ હતું, જેમાં દિશાંતભાઈ જયેશભાઈ રાણપરા, જેમના ઘરમાં 70 લાખ જેવા સોના ચાંદી અને રોકડ રૂપિયાની ચોરી થયેલ હતી, તેનો તમામ મુદ્દામાલ તેને પરત આપવામાં આવેલ છે. ઉપરાંત જાન્યુઆરી માસમાં 30 જેવા ફોન જે ખોવાઈ ગયા હોય, અલગ અલગ જગ્યાએ ભૂલાઈ ગયા હોય કે કોઈ પણ રીતે એના માલિકનેથી ખોવાઈ ગયા હોય તેવા ફોન ગોતી અને તેમના માલિકોને પરત આપવામાં આવેલ છે. ઉપરાંત 15 જેવા સાયબર ફ્રોડમાં છેતરાયેલા નાગરિકોને તેના 4.5 થી 5 લાખ જેવા નાણાં પરત આપવામાં આવે. રાજકોટ શહેર પોલીસનો દરેક જવાન તેની ફરજ માટે હંમેશા 24 કલાક તત્પર હોય છે અને હું પણ એનો જ ભાગ છું. જ્યારે પણ કોઈ પ્રજાકીય કાર્ય હોય છે ત્યારે અમે હંમેશા પ્રત્યુત્તર આપતા રહેલા હોય છીએ, સંવેદનાઓ બતાવતા રહેલા હોય છીએ. એટલે રાજકોટ શહેર તમામ પોલીસને રાજકોટની જનતા 108ની દ્રષ્ટિએ રાજકોટ શહેર પોલીસના તમામ જવાનો છે એ પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબના અને મહેન્દ્ર બગડિયા સાહેબ, તેમજ ડીસીપી ઝોન હેતલ પટેલ સાહેબના જેવા સિનિયર અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કામ કરે છે. અને જેવી રીતે સરકારશ્રી અને સિનિયર અધિકારીઓનો હંમેશા આગ્રહ અને સૂચનાઓ એવી રહેલ છે કે પ્રજા પ્રત્યે સંવેદનાપૂર્ણ વર્તન કરવું, તેમજ તેઓના પ્રશ્નોને કોઈ પણ સમયે સાંભળવા અને એનો યોગ્ય નિકાલ કરવો. તો એ જ સૂચનો અને એ જ માર્ગદર્શન હેઠળ ભક્તિનગર પોલીસ સ્ટેશન કામ કરે છે.